અરવલ્લી સાબરકાંઠા સાંસદ સીટ ઉપરથી તુષાર ચૌધરીનું ઢોલ નગારા સાથે મોડાસા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાગત કરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી સાબરકાંઠા સીટ ઉપરથી કોંગ્રેસના સાંસદ સીટના ઉમેદવાર મોડાસા વંદે માતરમ કોમ્પ્લેક્સ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તુષાર ચૌધરીનું આગમન થયું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું। સામેની પાર્ટીનો ચાલતો જૂથવાદ અને કાર્યકર્તાઓની નારાજગીને કારણે વડોદરાના રંજનબેન ભટ્ટ અને અરવલ્લી સાબરકાંઠાના ભીખાજી દુદાજી ઠાકોર દ્વારા ચૂંટણી નહીં લડવાની જાહેરાત અને હજુ પણ 1-2 સીટ ઉપર જૂથવાદ વકરે તો નવાઈ નહીં, તેમજ કોંગ્રેસ પાર્ટી સાબરકાંઠા અરવલ્લીમાં કેટલીક મજબૂત છે તે બતાવે છે અને આગામી સમયમાં પૂરી તાકાતથી અમે જીતીશું। અમારી પાર્ટી જાતિવાદમાં માનતી નથી, સૌને સાથે રહીને ચાલવાવાળી પાર્ટી છે। અમારી જીત નક્કી છે એવો હુંકાર તુષાર ચૌધરીએ કર્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ રહેવાભાઈ જયદક્ષી ફુવા સાબર ડેરીના ચેરમેન જશુભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડોક્ટર પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર, જયદીપસિંહ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। બાબુસિંહ ચૌહાણ, અરવલ્લી 72 11 16 51। કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે। ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું। આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે। એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરીફ પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। એ કયા કારણોસર જે જાતિવાદનું સમીકરણ મળ્યું હતું ઠાકોર અને ડામોરના કારણે પાછી ખેંચ્યું, શું લાગે છે? એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હું શું કહી શકું છું, કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી। સર્વધર્મ સંભાવ ને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું। એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી, પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે। 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે। કોંગ્રેસનું આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે। એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે, શું લાગે, શું કહેવું લાગે? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે।